ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી તેમાં કાવ્ય 3 નન્હા મુન્ના રાહીનું તેની ચર્ચા કરીશું. લેક્ચર 1માં આપણે કવિતા તમને મેં શીખવાડી હતી કે તેને કઈ રીતે ગાવાની અને મોઢે કરવાની. બરાબર, આ રીતે આપણે કવિતાના રાગ સહિત તેનું કાવ્ય પઠન અને સમજૂતી શીખી ગયા હતા. હવે આજે આપણે લેક્ચર 2માં તેના શબ્દાર્થ, મુહાવરા અને અભ્યાસ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. જુઓ બાળકો, બધાને કવિતા મોઢે થઈ ગઈ હશે અને નોટબુકમાં મેં તમને કવિતા લખવા પણ આપી હતી. હવે નોટબુકમાં તમારે કવિતા લખ્યા પછી હું તમને જે અહીંયા શબ્દાર્થ અને મુહાવરા લખાવું એ તમારે નોટબુકમાં લખવાના છે. જુઓ, શબ્દાર્થમાં નન્હા એટલે કે છોટા. તમને જુઓ, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 15 ઉપર આપેલું છે. દરેક બાળક પોતાનું પાઠ્યપુસ્તક ખોલે, તેમાં તમને શબ્દાર્થ આપેલા છે. નન્હા તો છોટા, ધૂપ એટલે કે તડકો, ગુજરાતીમાં આપણે કહીએ તો તડકો. બરાબર. પછી છે રાહી, રાહી એટલે મુસાફિર, યાત્રી. ત્યાર પછી છે સિપાહી એટલે કે સૈનિક. બરાબર. પછી છે વતન, વતન એટલે કે દેશ, આપણો દેશ. જન્મભૂમિ, વતનને બીજું શું કહેવાય? જન્મભૂમિ. પછી છે મંઝિલ, મંઝિલ એટલે કે લક્ષ્ય, આપણું જે લક્ષ્ય હોય, ધ્યેય. આપણે ભણીએ છીએ તો ભણવા માટે આપણે કોઈ પણ ધ્યેય નક્કી કરેલું હોય એ ધ્યેય, લક્ષ્ય. ત્યાર પછી છે ચલન, ચલન એટલે કે વ્યવહાર, આચરણ. બરાબર. આપણે લોકોની સાથે કેવો વ્યવહાર કરીએ છીએ, કેવું આચરણ કરીએ છીએ, તે ઇંગ્લિશમાં કહીએ તો બિહેવિયર. બરાબર. એ પ્રમાણે હિન્દીમાં તેને કહેવાય ચલન. ત્યાર પછી છે દમ, દમ એટલે કે શ્વાસ. પછી છે બમ, બમ એટલે કે વિસ્ફોટક પદાર્થ કા બના હુઆ ગોલા. આપણે જે દારૂ ગોળો કહીએ તે, યુદ્ધમાં તેનો વપરાશ થાય. અત્યાર સુધી આપણા દેશ પર ઘણા બધા તેવા યુદ્ધો થયા છે દેશમાં, અને તેમાં આતંકવાદીઓએ જેનો ઉપયોગ કર્યો છે તે બમ, હિન્દીમાં કહીએ તો બમ અને ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો દારૂગોળો. બરાબર. એ આવો વિસ્ફોટક પદાર્થનો બનેલો હોય. પછી છે કદમ, કદમ એટલે કે પેર. બરાબર. આ એના શબ્દાર્થ છે. તમારે નોટબુકમાં લાઇનસર લખવાના છે. આમાં તમને જે રીતે આપેલા છે એ પ્રમાણે નહીં, પણ લાઇનસર લખવાના છે. એક લીટીમાં નન્હા તો બાજુમાં લખો છોટા, એની નીચે લીટીમાં લખો ધૂપ તો એની બાજુમાં લખો તડકો. બરાબર. એ રીતે આપણે હું તમને બતાવી દઉં. નન્હા તો છોટા, પછી એની નીચેની લીટીમાં લખવાનું ધૂપ તો ગુજરાતીમાં આપણે કહીએ તો તડકો. આ રીતે લાઈનમાં તમારે લખવાનું છે. રાહી તો મુસાફિર. બીજો સમાનાર્થી શબ્દ છે યાત્રી. આ રીતે તમારે નોટબુકમાં લખવાના છે બધા જ શબ્દો. હવે ત્યાર પછી છે મુહાવરા. મુહાવરા એટલે કે રૂઢિપ્રયોગ. જો આપણે તેની ચર્ચા કરીએ. ગુજરાતીમાં કહીએ તો રૂઢિપ્રયોગ. બરાબર. હવે જુઓ, એમાં એક શબ્દ તમને ચોપડીમાં આપેલો છે, આંખો કા તારા. આંખો કા તારા તો એનો સમાનાર્થી થાય બહુત પ્યારા. બરાબર. ત્યાર પછી બીજો શબ્દ તમને ચોપડીમાં આપેલો નથી, પણ આપણે કવિતાના આધારે અલગથી મુહાવરા લખી શકીએ. એમાં છે મરમર કર જીના. મરમર કર જીના તો તેનો શબ્દ શું થાય? તકલીફો સે જૂझना.
એનો આપણે શબ્દ અર્થ બનાવવો હોય તો આરામ કરનાર, બરાબર, અને પસીના બહાના, તો એનો શબ્દ શું થાય? મહેનત કરનાર. આ પ્રમાણે 4 રૂઢિપ્રયોગ તમારે નોટબુકમાં લખવાના છે. સૌપ્રથમ તમને શબ્દાર્થ જે ચોપડીમાં આપ્યા છે એ લખવાના છે, અને ત્યાર પછી આપણે બોર્ડ પર જે 4 રૂઢિપ્રયોગ લખ્યા, મુહાવરે, એ તમારે નોટબુકમાં લખવાના છે. હવે જુઓ અભ્યાસ, બરાબર. अभ्यास में पहला प्रश्न है उत्तर दीजिए, बराबर. ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. એટલે કે એવું કોઈ કાર્ય બતાવો કે તમે દેશ સેવા માટે કરો છો અથવા તો કરવા માંગો છો. તો એવું શું આવે? તો દેશ સેવા માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ. જેમ કે બાળકો તમે છો તો આપણે સારી રીતે ભણીએ છીએ, સાફ સફાઈ, પોતાના ઘરનું, પોતાના દેશનું, પોતાના આંગણાની આ બધી આપણે સાફ સફાઈ કરીએ છીએ, તે બધું. તો એમાં જુઓ, मैं किसी से झगड़ा या गाली गलौज नहीं करूँगा, मैं कूड़ेदान में ही कूड़ा डालूंगा, पानी की मैं हमेशा बचत करूँगा, मैं बिजली की भी बचत करूँगा और अच्छी तरह से पढ़ाई करूँगा. आ बधा देश सेवाना कार्यों है, बराबर, जे आपणे आ रीते लखी शकीए. फरीथी तेनो जवाब हूँ बोलूँ छूँ. दरेक बाळक ध्यानथी सांभळे અને નોટબુકમાં તમારે લખી લેવાનું છે. જુઓ પહેલો પ્રશ્ન છે, ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. તો તમારે તેનો જવાબ સાંભળીને લખવાનો છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. मैं किसी से झगड़ा या गाली गलौज नहीं करूँगा, मैं कूड़ेदान में ही कूड़ा डालूंगा, मैं पानी की बचत करूँगा, मैं बिजली की भी बचत करूँगा और अच्छी तरह से पढ़ाई करूँगा. बराबर. હવે બીજો પ્રશ્ન છે, અગર तुम सिपाही होते तो क्या करते. એટલે કે જુઓ, કદાચ તમે સૈનિક હોત તો શું કરત. એના માટે જુઓ, अगर मैं सिपाही होता तो डर कर सरहदों की रक्षा करता, किसी भी मुसीबत में राष्ट्र का द्रोह नहीं करता और आपत्ति के समय में मैं अपने प्राण भी दे देता. बराबर. એટલે કે જો હું સિપાહી હોત તો આ દેશ માટે હું મારા જીવના જોખમે પણ તેનું બલિદાન કરત. કોઈ પણ મુસીબતમાં રાષ્ટ્રદ્રોહ એટલે કે દેશદ્રોહ હું ક્યારેય કરીશ નહીં. બરાબર છે. અને હિંમત રાખીને, અડગ રહીને દેશની સરહદનું, દેશનું રક્ષણ કરત. બરાબર. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો. અગર તુમ સિપાહી હોતે તો ક્યાં કરતે. આ તમારે નોટબુકમાં લખવાનું છે. अगर मैं सिपाही होता तो डट कर सरहदों की रक्षा करता, किसी भी मुसीबत में राष्ट्र का द्रोह नहीं करता और आपत्ति के समय में अपने प्राण भी दे देता. बराबर. હવે છે પ્રશ્ન 3. एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह क्या सोचता होगा. એટલે કે એક સૈનિક જે છે એ લડતા લડતા ઘાયલ થઈ જાય છે તો એ શું વિચારતો હોત. તો તેના માટે આપણે કહીએ કે एक सैनिक अगर लड़ते लड़ते घायल हो जाता है तो वह यह सोचता होगा कि मैंने देश की रक्षा करते करते अपना खून बहाया है, उसमें मुझे कोई भी रंज नहीं है. फरीथी, एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह यह सोचता होगा कि मैंने देश की रक्षा करते करते अपना खून बहाया है, उसमें मुझे कोई भी रंज नहीं है.
बराबर। प्रश्न 4, हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं, इसके रंगों का अर्थ बताइए। तो जुओ, આપણને તમને બધાને ખબર છે કે આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે, બરાબર છે। હવે તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે આપણા રાષ્ટ્રધ્વજને ત્રિરંગો શા માટે કહીએ છીએ, બરાબર? તો જુઓ તેનો જવાબ ध्यानથી સાંભળજો। हम अपने राष्ट्रध्वज को तिरंगा कहते हैं क्योंकि वह 3 रंग का है, केसरिया, सफ़ेद और हरा। केसरिया रंग वीरता और बलिदान का प्रतीक है, सफ़ेद रंग शांति का प्रतीक है और हरा रंग हरियाली और समृद्धि का प्रतीक है। फरीथी, हम अपने राष्ट्रध्वज को तिरंगा कहते हैं क्योंकि वह 3 रंग का है, केसरिया, सफ़ेद और हरा। केसरिया रंग वीरता और बलिदान का प्रतीक है, सफ़ेद रंग शांति का प्रतीक है और हरा रंग हरियाली और समृद्धि का प्रतीक है। હવે પાછળના પેજ ઉપર પાના નંબર 16 એમાં જુઓ प्रश्न नंबर 2, इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है। गीत पढ़कर बताओ कि क्या होगा जब, बराबर। એટલે કે આ જે ગીત છે એમાં બાળકોએ દેશ સેવાનું કામ કરેલું છે, એના માટે કઈ ભાવના વ્યક્ત થઈ છે। કાવ્ય પંક્તિ એવી આપણને કઈ છે કે જે દેશ સેવા માટેનું આપણને વાક્ય સૂચવે છે અને એ અધૂરું વાક્ય આપણે પૂર્ણ કરવાનું છે। તો જુઓ, बच्चा धूप में पसीना बहाएगा तब क्या होगा, हरे हरे खेत लहराएंगे। એટલે કે બાળક તડકામાં પોતાનો પરસેવો વહેડાવે ત્યારે શું થાય, તો લીલાછમ ખેતરો લહેરાવા લાગે। બીજો નંબર, दुनिया में कहीं बम नहीं गिरेंगे, दुनिया में कहीं बम नहीं गिरेंगे। तो आ वाक्य माटे कई लीटी छे, तो देश में कभी युद्ध नहीं होगा। कई भावना व्यक्त थई छे, तो कि देश में ते क्यारे पण युद्ध थवा देशे नहीं। पछी 3 नंबर, बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा। बाळक पोतानी महत्वाकांक्षा सुधी पहोंच्या पहेला श्वास लेशे नहीं, शांतिथी बेसशे नहीं। तो तेना माटे शुं लीटी छे अने जो एवं थाय तो शू थाय, तब वह अपनी मंजिल पा लेगा। એટલે કે જો બાળક મહત્વાકાંક્ષા સુધી પહોંચવા માટે નિરંતર મહેનત કરતો રહે તો તે પોતાની મંજિલ મેળવી લે છે, પોતાની મંજિલ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરે છે। ચોથો નંબર, ધરતી પર પાપી જન્મ નહીં લેંગે તબ क्या होगा। એટલે કે જો ધરતી ઉપર કોઈ પણ પાપી જન્મ ન લે तो શું થશે, तब देश पूरी तरह से सुरक्षित हो जाएगा। એટલે કે ત્યારે આપણો ભારત દેશ સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જશે, બરાબર। આ રીતે તમારે નોટબુકમાં લખવાનું છે। प्रश्न नंबर 3, गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद। यह एक नारा है जो हम कई अवसरों पर बोलते हैं, सोचो और बताओ। तो जुओ, आ एक नारो छे, આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ તે રીતે। તો આવા નારા આપણે કયા કયા પ્રસંગમાં બોલતા હોઈએ છીએ। એમાં પહેલો પ્રશ્ન એ જ છે કે तुमने यह नारा किस अवसर पर बोला है। તો આપણે આ જે નારા બોલીએ છીએ તે કયા પ્રસંગોમાં બોલીએ છીએ। તો આપણે આવા બધા નારા જે છે એ રાષ્ટ્રીય તહેવારોમાં બોલીએ છીએ। તમને બધાને ખબર છે કે આપણા રાષ્ટ્રીય તહેવાર કયા કયા છે, તો 15મી ઓગસ્ટ જે સ્વાતંત્ર્ય દિન અને 26મી જાન્યુઆરી જે પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિન, બરાબર। આ આપણા રાષ્ટ્રીય તહેવારો છે। તો આ બંને રાષ્ટ્રીય તહેવારોમાં આપણે આવા નારા બોલતા હોઈએ છીએ। તમારે જવાબમાં આ રીતે લખવાનું કે हमने 15 अगस्त स्वतंत्र दिन और 26 जनवरी गणतंत्र दिन के दिन यह अवसरों पर यह नारा हम बोलते हैं। પછી બીજો પ્રશ્ન છે, इस नारे के अलावा आप और कौन से
बोलते हैं। એટલે કે આ જે નારા છે એના સિવાય તમે બીજા કયા કયા નારા બોલો છો? તો તેના માટે છે આપણે બીજા એવા કયા નારા બોલતા હોઈએ? જય જવાન, જય કિસાન, ભારત દેશ અમર રહો, આ બધા નારા આપણે બોલતા હોઈએ છીએ। તો હિન્દીમાં તમારે કઈ રીતે લખવાનું? આ રીતે લખવાનું कि इस नारे के अलावा हमने कई नारे बोले हैं जो इस प्रकार है। एक नंबर आपने लखवानु जय जवान जय किसान, आ आखे आखू वाक्य तमारे अवतरण चिन्ह में लखवानु। बीजो शब्द है भारत देश अमर रहो, बराबर। आ रीते तमे नारा लखी सको छो। पछी प्रश्न 4 है कि इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है। तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होगे, तो बताओ आप क्या बनना चाहते हैं? એટલે આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે આ કવિતામાં જે બાળક છે એ મોટો થઈને દેશનો સિપાહી બનવા માંગે છે। તમે પણ તમારા જીવનમાં વિચારી રાખ્યું હશે કે હું મોટો થઈને આવું બનીશ, હું મોટી થઈને આ બનીશ। તો તમે તમારા માટે જે વિચાર્યું હોય એ તમારે અહીંયા લખવાનું છે। એમાં પહેલો પ્રશ્ન છે બડે હોકર તુમ ક્યાં બનના ચાહતે હો, બરાબર। તો મોટા થઈને તમે શું બનવા માંગો છો? તો ઘણાની મહત્વાકાંક્ષા ડૉક્ટર બનવાની હોય, ઘણાની મહત્વાકાંક્ષા ટીચર બનવાની હોય, ઘણા લોકો એન્જિનિયરિંગ લાઈન લેવા માંગતા હોય, એન્જિનિયર બનવા માંગતા હોય। તો તમે જે ફિલ્ડ પસંદ કરો છો એ પ્રમાણે તમારે અહીંયા બીજો પ્રશ્ન લખવાનો છે કે ક્यों बनना चाहते हो, बराबर છે। તમે પસંદ કર્યું કે હું ડૉક્ટર બનવા માંગુ છું, તો ડૉક્ટર શા માટે બનવા માંગો છો? તમે પસંદ કર્યું કે હું શિક્ષક બનવા માંગુ છું, તો શિક્ષક શા માટે બનવા માંગો છો? તમે જે પ્રોફેશનલ લાઈફ તમે અહીંયા લખો, જે પ્રોફેશન વિશે લખો એના વિશે તમારે માહિતી લખવાની છે। આપણે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો ડૉક્ટર વિશે લખીએ कि मैं बड़ा होकर डॉक्टर बनना चाहता हूँ, आ पहला प्रश्ननो जवाब। हवे एनो बीजो प्रश्न कि क्यों बनना चाहते हो, तमे डॉक्टर शा माटे बनवा मांगो छो? तो एना माटे आपणे शुं लखी सकीए कि डॉक्टर बनकर मैं देश के गरीब लोगों की अच्छी तरह से सेवा करना चाहता हूँ, बराबर। बड़ा होकर डॉक्टर बनना चाहता हूँ और गरीब लोगों की मुफ्त में सारवार करना चाहता हूँ, इसलिए मुझे डॉक्टर बनना पसंद है। आ रीते तमे लखी सको छो, बराबर छे। जो बाळको आपणे अभ्यासनी चर्चा करी लीधी, आनी आगळना लेक्चरमां कविता समजावी हती, तमे नोटबुकमां कविता लखी हशे। हवे आजना लेक्चरमां तमारे शब्दार्थ जे ચોપડીમાં આપેલા છે મેં તમને સમજાવ્યું છે આ પ્રમાણે આન્સર તમારે નોટબુકમાં લખવાના છે। ત્યાર પછી મુહાવરા જે બોર્ડ પર છે એ તમારે નોટમાં લખવાના છે। અને અભ્યાસમાં જે પાના નંબર 15 પર પ્રશ્ન 1 આપેલો છે તેના 1 થી 4 પ્રશ્ન અને પાના નંબર 16 ઉપર પ્રશ્ન નંબર 2, 3 અને 4 આ તમારે હિન્દીની નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે। તમને ખબર ન પડે તો તમે ફરીથી વિડીયો જોઈ અને મેં તમને જે સમજાવ્યું છે તે સાંભળીને તમે લખી શકો છો। આ રીતે તમારે અભ્યાસ સુધીનું લેશન પૂરું કરવાનું છે। અને હવે સ્વાધ્યાય આપણે આની પછીના લેક્ચરમાં જોઈ લઈશું। થેન્ક યુ।